જેતપુરમાં જૂનવાણી મકાન ધરાશય થતા 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। બાવાવાળાપરા હવેલી પાસે જૂનવાણી મકાન ધરાશય થયું હતું। મકાન ધરાશય થતા 3 વ્યક્તિ નીચે દટાયા હતા। સ્થાનિક સુધરાઈ સદસ્ય રાજુભાઈ ઉત્સેડિયા તેમજ પ્રમુખ મેનાબેન ઉત્સેડિયા સ્થાનિકો સાથે રાખી 3 વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા। નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ઇજાગ્રસ્તો રિયાઝ રઝાકભાઈ સોલંકી ઉંમર વર્ષ 30, સિકંદર સલીમભાઈ સોલંકી ઉંમર વર્ષ 40, રેહાનાબેન સિકંદરભાઈ સોલંકી ઉંમર વર્ષ 35। ઇજાગ્રસ્તોને જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। રિયાઝ સોલંકી તેમજ રેહાના સિકંદરભાઈ સોલંકીને બંને વ્યક્તિને વધુ ઈજા હોય જેને જૂનાગઢ ખાતે રિફર કરાયા છે। જે કેસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। હું રાજેશભાઈ ગોવિંદભાઈ ઉત્તરિયા, પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા બાવળાપરા વિસ્તારમાં રજાકભાઈનું મકાન સોલંકી રજાકભાઈનું મકાન અચાનક પડી પડતા 3 મજૂર દટાયા હતા અને તાત્કાલિક મને ચંદન કટલેરિયાભાઈ અને જયેશભાઈ ચાવડા નગરપાલિકાના સદસ્ય તાત્કાલિક મને જાણ કરીને અમે ગાયકા હું નગરપાલિકાના પ્રમુખ મેનાબેન રાજેશ આવીને અને એક ભાઈ બેને નીકળી ગયા હતા અને એક ભાઈ બહુ સંપૂર્ણ દટાઈ ગયા હતા। એને કાઢીને ભાઈને નગરપાલિકાની ટીમ બોલાવી અને તાત્કાલિક સરકારી હોસ્પિટલ દાખલ કરવામાં આવી।